તો કેમ છે કે લઈ જાઓ તમારું બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો અત્યારે લઈ જાઓ જો આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ અત્યારે કેટલા વાગે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે ખબર છે? આપણે બ્લોગની સ્ટાર્ટિંગ તો બહુ વહેલી કરી છે। જો અત્યારે 5:30 આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ। અત્યારે 5:30 ભાઈ આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો છે આપણે ભાઈ બહુ વહેલો બ્લોગ સ્ટાર્ટ કર્યો ભાઈ આપણે છે સવારના ભાઈ દુકાનમાંથી થોડા ફ્રી થયા નહોતા એટલા માટે બ્લોગ બનાવવાનો કે આપણે ભાઈ ટાઈમ હતો નહીં। હજી જો ભાઈ આપણે નાહ્યા પણ નથી અત્યારે આપણે જો નાહવા જતા હતા મેં કીધું છે ઘડી ખમીને નાહી નાખો છીએ આપણા મમ્મીને હમણાં ના ફ્રેશ થવા જવું હતું મમ્મી કીધું ઘડી કેમ પહેલાં હું ફ્રેશ થઈ પછી તું ફ્રેશ થવા જાજે તો અત્યારે ભાઈ આપણે ચાલુ બ્લોગને શૂટ કર્યું તો અત્યારે જો આપણે ભાઈ આપણી ઘરની પાછળ હોઈએ છીએ આપણી ઘરની પાછળનો અત્યારે વ્યૂ તમે જો એકવાર વ્યૂ ખાલી ચેક કરો ભાઈ અત્યારે ચારે બાજુ લીલું છમ છે અત્યારે તો આવું કાંક ભાઈ વ્યૂ છે। હું બ્લોગ ઉતારું અત્યારે મને પણ ખબર નથી તો એ આઈડિયા નથી બ્લોગ ઉતારવાનો તો અત્યારે મિત્રો ચાલો આપણે અગાસી ઉપર ચડીએ। અગાસી ઉપરથી કેવો અત્યારે ગામનો વ્યૂ આવે છે ખરેખર આપણે કાંઈ નહીં તો આપણી બાઇક લઈને આપણે ત્યાં રખડવા જવું ફરવા જવું કાંઈક વિડીયો કન્ટેન્ટ ઉતરશે કન્ટેન્ટ બનાવવા જાઉં જોઈએ હું કન્ટેન્ટ બનાવી છે હું નહીં હું આગળ વિડીયોમાં હશે તો ચાલો કે ભાઈ તમે એન્ડ તક વિડીયો જોજો તમને પણ ખબર પડી જાય છે આજના બ્લોગમાં શું હશે ભાઈ આજનો બ્લોગ સારો બનશે ને તો બનાવવાની કોશિશ કરશું તો ભાઈ એન્ડ લગી બ્લોગમાં બનાવ્યો। તો અત્યારે એટલે જે આપણે વેર છે આપણી જે ચંપલની દુકાન છે ત્યાં ધૂપ દીવા કરવા માટે તો અત્યારે ભાઈ આપણે છે પછી તો કંઈ બ્લોગ કન્ટિન્યુ જાજો કર્યો ને તો પછી આપણે છે દુકાને હવે એવા હતા દુકાને થોડુંક માવાળાનું કામ હતું એટલે માવા વાળતા હતા બીજું કંઈ પછી બ્લોગ કન્ટિન્યુ કર્યો નહીં પછી હવે આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરવાનું કરશું। અત્યારે તો ભાઈ આઠમી દિવસ છે અત્યારે ભાઈ રાત થઈ ગઈ અત્યારે તો 7 જેવું થઈ ગયું છે અત્યારે ગામમાં પણ જો અત્યારે આ ચાવડું નાનું એવું ગામ અત્યારે સાવંધરું તો નથી થઈ ગયું આવું જેવું તેવું અંધારું થઈ ગયું છે અત્યારે આપણે આ છે ભાઈ નાની એવી ચંપલની દુકાન જોઈ લ્યો તમે અત્યારે એકવાર તો અત્યારે આપણે નીચે જઈને બ્લોગ કન્ટિન્યુ કરવાની કોશિશ કરીશું કન્ટિન્યુ બ્લોગ થાય તો ભાઈ કરશું નકર તો મને નથી લાગતું નાનો એવો બ્લોગ બનશે ને તો બ્લોગ નહીં બનાવે કાલ સવારમાંથી ને બ્લોગ બનાવવાની ટ્રાય કરીએ આપણે આજ મેં સવારમાં બ્લોગ બનાવ્યો હતો પણ કેવું થયું હતું ખબર છે હમણાં આપણે અહીંયા લાઇટિંગનું કામ અત્યારે છે આપણે આ એરિયામાં ચાલુ છે તો ભાઈ લાઇટ છે હાલના કાપી નાખે છે ભાઈ એડિટિંગ કરવામાં રાતે આપણે એડિટિંગ કરતા હોય ત્યારે તો ભાઈ ફોનમાં હવે ચાર્જિંગ પૂરું થઈ જાય એટલા માટે આપણે રાતે પછી બહુ નથી બ્લોગ એડિટ કરવામાં ચાર્જિંગ પૂરું થઈ જાય પછી દિવસે ભાઈ ફોનમાં ચાર્જિંગ ન હોય અને એક તો ભાઈ વહેલા લાઇટ કાપી નાખે એમાં કાંઈ બધા આપણું ભેગું થતું નથી। આજ ભાઈ કાલે છે લાઇટ હરખી આપે ને તો કાલનો બ્લોગ મસ્ત મજાનો એક નવું બનાવી નાખશું એમાં આપણે કાલના બ્લોગમાં મમ્મીને પણ લઈશું કાલનો બ્લોગ ભાઈ કાંઈક જોરદાર બનાવવાની ટ્રાય કરીશું તમને પણ જોવાની મજા આવે તમને પણ તો આવજો ભાઈ તમે ભાઈ પરેશ પરમારના બ્લોગમાં આવ્યા છો લાગુ છે ભાઈ આપણો બ્લોગ છે તો બધાને પહેલાં આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર માતાજીને ધૂપ દીવો કરી લઈને ગયા આ તો બ્લોગમાં ભાઈ માને પણ ભૂલી ગયા એવું થોડું કરીએ આપણે ભાઈ તો ચાલો મિત્રો ભાઈ ધૂપ દીવા કરીને પછી આપણે બ્લોગને આગળ કન્ટિન્યુ કરવી। તો અત્યારે મિત્રો તમે વિચારી થઈ ગયા છો હમણાં તો રાત હતી ને આ સીધો દિવસ કેમ થઈ ગયો કેમ કે ભાઈ કાલે આપણે ભાઈ કંઈ બહુ જાજુ કોન્ટેન્ટ નહોતું તો આપણે ભાઈ આગલા દિવસે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ 2 બ્લોગ ભેગો જ કરી નાખીશું કાલે તો કાંઈ ખાલી 2 ક્લિપ શૂટ થઈ હતી તો આપણે અત્યારે બ્લોગ પણ અત્યારે કંઈ નવરા થઈને અત્યારે 5:30 સ્ટાર્ટ કરી રહ્યા છીએ। અત્યારે જો અત્યારે આપણા ગામનો કાંઈક વેધર જો કાંઈક આવો છે અત્યારે હમણાં તો ભાઈ કાંઈ કન્ટેન્ટ પણ નથી મળતું શું બનાવવું એમ થાય છે કન્ટેન્ટમાં તો કાંઈ છે નહીં તો આપણે જે ફોનને કેમેરા તો સ્ટાર્ટ કરી દીધું છે મેં તું કાંક ને કાંક તો આપણે કાંક ઉતારશું કેમ કે ભાઈ આપણે છે ડેલી બ્લોગ નાખીએ છીએ ને તો નકર આ ક્લિપને ઉતારીને તો આપણી તૂટી જશે ડેલી બ્લોગની ચેલેન્જ તો તૂટી જશે તો આપણે વિચાર્યું કાંઈક ને કાંક બોલીને નાખી દેવું ભાઈ ગમે છે તમ તારે જેવો તે વિડીયો બનાવીને નાખી દઈશું। અત્યારે આપણે બાઇક લઈને ચાક રખડવા જાવી જોવી જેવું તેવું વિડીયો ઉતરે તો બનાવીને મસ્ત મજાનો તમારા માટે બનાવવાની ટ્રાય તો ફૂલ કરી જોઈ જાય છે કેવો વિડીયો બને છે તો ચાલો ભાઈ સીધા બાઇકને સ્ટાર્ટ કરી સીધા નીકળો વિડીયો બનાવવા માટે। જો અત્યારે મિત્રો આપણે બાઇક લઈને તો ત્યાં બહાર નીકળી જશે અત્યારે આપણે ત્યાં જાવી છીએ ખોડિયારમાંના મંદિર તરફ તો અત્યારે જો કાંક આપણી કાંક અત્યારે લોકેશન કાંક આગળની આવી રહેવાની છે જો અત્યારે આ છે નારિયેળી એવું બધું છે અત્યારે અહીંયા ટીડીયાનું સ્પીકરનું વાગે છે ડીજે વાગતું લાગે હું ભાઈ સામે તો હજી જો અત્યારે ડીજે વાગે છે તો તમને આગળ સીધા મળવી। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ખોડિયારમાં મંદિરે તો અત્યારે જો પહોંચી ગયા છીએ અત્યારે જો અહીંનું કાંક લોકેશન જો કાંક આવું છે અહીંથી જો 1 નંબર વ્યૂ આવે છે
આ એકદમ હરિયાળી છે અત્યારે. મોબાઈલમાં તો એટલું બધું મોબાઈલની રેડ નથી કે તમને એટલું બધું વ્યૂ દેખાડી શકે. આ તમને જેવું રિયલમાં વ્યૂ આવે છે એવું દેખાડી શકે, પણ રિયલમાં તો જો ભાઈ એકદમ મસ્ત મજાનો વ્યૂ આવશે તો ત્યારે બાઇકને ઘોડી ચડાવી દેવી અને સીધા તમને ખોડિયારમાંના દર્શન કરાવી. તો ચાલો ભાઈ કન્ટિન્યુ. જો ભાઈ એમાં કેવું થયું ખબર છે, અત્યારે ભાઈ જો આપણે છે દુકાનથી ફ્રી થઈને સીધા ઘરે ગયા તો આપણે પહેલાં ફ્રેશ થવા જતા હતા, તો આપણે વિચાર્યું ભાઈ પહેલાં ફ્રેશ નથી થવા જવું, પહેલાં આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યું. ભાઈ આપણે કાંઈ દુકાને તો કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો, પછી આપણે વિચાર્યું ભાઈ આપણે છે આપણી ડેલી ચેલેન્જનું બ્લોગનો ચેલેન્જ લીધો છે, તૂટવા નથી દેવો, તો આપણે બધાની પહેલાં છે કાંઈક ને કાંઈક બ્લોગ બનાવી આવી. તો અત્યારે આપણે સામે બાઇક રાખી દીધી છે. હવે આપણે ખોડિયારમાં મંદિરે આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ખોડિયારમાંના મંદિરે તો જો અત્યારે પહોંચી ગયા છીએ. અત્યારે તમે આગળ સિનેમેટિક શોટમાં અત્યારે મંદિરનો લુક તો અત્યારે જોઈ લીધો છે, તો તમે પણ અત્યારે જો ખોડિયારમાંના દર્શન અત્યારે કરી લો ને. અત્યારે ભાઈ આપણે પણ દર્શન અત્યારે ખોડિયારમાંના કરી લેવી. તો ભાઈ કોમેન્ટમાં છે બધા એકવાર જરાથી જય ખોડિયારમાં લખી દો છો, તો અત્યારે આપણે જો ખોડિયારના દર્શન કરી લેવી ને પાછા પછી નીકળી જાવી સીધા ઘર તરફ. તો ચાલો મિત્રો અત્યારે આપણે ખોડિયારના દર્શન તો અત્યારે કરી લીધા છે, તો અત્યારે જય ખોડિયારમાં આપણે ઘર તરફ નીકળી. આજનો જેવો તેવો બ્લોગ તો અત્યારે બની ગયો છે. અત્યારે જો આ બાજુ ભાઈ એક નંબર લોકેશન અત્યારે છે, અને સામે જો કાળેકામાનો ફોટો છે અને ભોળાનાથનો ફોટો છે. અત્યારે જો આ બાજુ તો આવી કાંક લોકેશન મસ્ત મજાની છે, આશ્રમ છે એમ તો. અને જો સામે આપણી બાઇક પડી, બાઇકનો કાંઈ જો એક નંબર લુક આવે છે અત્યારે. મિત્રો આપણે બાઇકથી સ્ટાર્ટ કરીને સીધા નીકળી પાછા ઘર તરફ. જો અહીંથી જો કાંઈ લુક આવે છે, અહીંથી કાંઈ ફોટા પાડ્યા હોય ને એક નંબર આવે.